ચાંદીના ભાવ ફરી એકવાર આસમાને પહોંચ્યા છે। 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાએ પહોંચ્યો છે। છેલ્લા 10 દિવસમાં ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। 45,000 રૂપિયાનો ઘરખમ વધારો નોંધાયો છે। રોકાણકારો માટે ચાંદીમાં ચાંદી જ ચાંદી હોય તે પ્રમાણેનું અત્યારે ઘાટ સર્જાયું છે, કારણ કે સતત ચાંદીના ભાવ વધી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી લાઈવ જોડાયા છે। રવિ, કેવો માહોલ છે અત્યારે? કારણ કે જે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, ભાવ સતત ચાંદીના આસમાને પહોંચ્યા છે। છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચતા વેપારીઓ શું કહી રહ્યા છે? જી લવલી, જરૂરથી જણાવી દઉં, રાજકોટમાં સોનાની બજાર તો ચમકે છે, સાથે સાથે હવે ચાંદીની બજાર પણ ચમકતી જોવા મળી રહી છે। ચાંદીના ભાવમાં સતત ભાવ વધારો થવાથી જે લોકો પાસે ચાંદી પડ્યું છે તેના માટે ચાંદી થવા માંડી છે। અને ચાંદીના ભાવમાં આ વધારા પાછળનું કારણ શું છે અને ભવિષ્યમાં ચાંદી કઈ રીતના ઉપયોગી થઈ શકે તે અંગે સોની બજારના પૂર્વ પ્રમુખ દિવ્યેશ પાટડી આપણી સાથે જોડાય છે। તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। દિવ્યેશભાઈ, TV13માં આપનું સ્વાગત છે। જે રીતના ચાંદીના ભાવ વધારો થયો છે એની પાછળનું શું કારણ છે? અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં બધી જ ગવર્મેન્ટ અને બધા જ બાયરો સિલ્વર તરફ બહુ વળ્યા છે, કારણ કે સિલ્વર છે એનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ એકદમ વધી ગયો છે। સોલાર પેનલ, ઇલેક્ટ્રિક કાર્સ, વ્હીકલ, દરેક જગ્યાએ અત્યારે સિલ્વર પુષ્કળ પ્રમાણમાં વપરાય છે અને સિલ્વરને માણસો અત્યારે એક એસેટ તરીકે માનવા માંડ્યા છે। એનું કારણ છે કે સિલ્વર ભવિષ્યમાં સોનાની જેમ જ ચમકતી ધાતુ વધી જશે। અત્યારે જે ભાવ વધારો છેલ્લા દિવસોમાં જે ભાવ વધારાની વાત કરી, કેટલો ભાવ વધારો છે? આજે ચાંદીનો શું ભાવ છે? અત્યારની જોઈએ તો છેલ્લા એક જ વીકની અંદર ચાંદીની અંદર 45,000 રૂપિયા જેવો ઉછાળો આવેલો છે અને આજે 1,92,000 આસપાસનો ચાંદીનો ભાવ છે બિલ માર્કેટમાં। આ ભવિષ્યમાં તમે ચાંદીને કઈ રીતના જુઓ છો? ભવિષ્યમાં ચાંદીને માણસો જેમ સોનાનું રિઝર્વ ફંડ કરતા હતા એવી જ રીતે ગવર્મેન્ટ પણ હવે રિઝર્વ ફંડ તરીકે સિલ્વરને જોવા માંડી છે અને આને રિઝર્વ ફંડની જેમ જોઈ શકાય અને ઘણો સારો એવો ભાવ હજી ભવિષ્યમાં આમાં ઉછાળામાં આવી શકે એમ છે। જેમ સોના ઉપર લોન મળતી, ભવિષ્યમાં ચાંદી ઉપર પણ લોન મળવાની છે, શું કહેશો એને લઈને? ભવિષ્યમાં નહીં, ચાલુ થઈ ગયું છે। આરબીઆઈએ એની ગાઈડલાઇન્સમાં સિલ્વર ઉપર લોન ચાલુ કરી દીધી છે। અત્યારે એનું સ્કેલ થોડું નાનું રાખેલું, પણ ભવિષ્યમાં એ ગોલ્ડની જેમ જ સિલ્વર લોન ચાલુ થઈ જશે। તો અન્ય એક વેપારી પણ આપણી સાથે છે। શું કહેશો, ચાંદીના જે ભાવ વધી રહ્યા છે, આપ પણ સોની બજારના પૂર્વ સેક્રેટરી છો, શું કહેશો આ ચાંદીના ભાવને લઈને? ચાંદીનો ભાવ જે અત્યારે વધ્યો છે તે ઇન્ડસ્ટ્રીયલ, જેમ ભાઈએ કીધું એની ડિમાન્ડના લીધે થઈને વધ્યો છે અને અત્યારે ફિઝિકલ બજાર જે ચાંદી સોનાનું રિપ્લેસમેન્ટ થઈ રહ્યું છે। સોનાનો ભાવ એક ધારો વધી ગયો ઘણા છેલ્લા 6 મહિનામાં, તે દરમિયાન હવે ચાંદી પણ લોકો પુષ્કળ ખરીદી કરે છે, એટલે સારું છે બજાર માટે। બજાર માટે સારું છે, જે સોની વેપારીઓ છે, સાથે સાથે કારીગરો છે, બધા માટે સારું છે। શું ભવિષ્ય જોવો છો? ભવિષ્યમાં તો ચાંદી હજી પણ અમને સારું ધ્યાન દેખાય છે। અત્યારે જે 2 લાખ રૂપિયા પહોંચ્યો છે, 2.5 લાખ 2,30,000 સુધીની અમારી હજી ગણતરી છે, તો હજી પણ લોકોને કોઈ એવું લાગતું હોય તો હજી પણ બાઇંગ કરી શકે છે। તો આ હતા સોની બજાર અને ચાંદી બજારના ઉદ્યોગકારો અને સાથે સાથે મોટા આગળ હોદ્દેદારો કહી રહ્યા છે કે ચાંદી ભવિષ્યમાં પણ હજી ઉપયોગી થશે। લોકો જો બાઇંગ કરવું હોય તો હજુ પણ ચાંદીની બાઇંગ કરી શકે છે। જી લવલી। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ચાંદીના ભાવમાં સતત વધારો થતા કિંમત હવે 2 લાખ પર પહોંચી।